કૃપાળુ હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ. હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ. હરિ હરિ. હરિ હરિ. હરિ હરિ. હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ. હરિ હરિ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધ ચ ગુરુઃ ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ. ગ્રહોમાં પ્રથમ વિશ્વની રક્ષા કરવા વાળા એવા ગ્રહ ભગવાન સૂર્ય આપ અમારી આપણા બધાયની પીડાનો નાશ કરો, કષ્ટને હરી લ્યો, જગતને ભય પ્રદાન કરવા વાળા, વૃષ્ટિ કરવા વાળા તથા વૃષ્ટિનું હરણ કરવા વાળા એ મંગળ ગ્રહ આપ આપણી બધાયની પીડાને હરી લ્યો, કષ્ટને હરી લ્યો. સંકલ્પ આપણો ભાગવત કથા શનિદેવને શ્રવણ કરાવવાનો છે. મારા ભક્તો, ભાગવત ભગવાન અને શનિદેવ આપણને બધાને ભક્તિ આપશે,
જીવનમાં કોઈ કષ્ટ નહીં આવવા દે. આપણે બધાએ સાથે મળીને સદબુદ્ધિની દેવી એમનું સ્મરણ કરીને સદબુદ્ધિ પ્રાપ્ત કરીશું, એમને પ્રાર્થના કરીશું તો બધું કલ્યાણ મંગલ થવાનું જ છે. અમારે આપને બધાને સદબુદ્ધિની જરૂર પડશે. આપ સર્વેના હૃદય કમળમાં વિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ શનિદેવ, સૂર્યદેવ, મંગળદેવ બધા ગ્રહો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. આપ પણ સાથે સાથે પ્રાર્થના કરજો. હું કરું પ્રાર્થના માં શારદે, હું કરું પ્રાર્થના માં શારદે, કે સંવારજો મારી બુદ્ધિ માં સરસ્વતી, માં શારદે, માં ભગવતી, માં શારદે. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, કે સુધારજો મારી મતી, માં સરસ્વતી, માં ભગવતી, માં સરસ્વતી, માં ભગવતી. વામ અંગે વીણા શોભતી, વામ અંગે વીણા શોભતી, પર પુસ્તક માલા ધારતી, સોહે સવારી હંસિની, સોહે સવારી મોરની, શ્રુત જ્ઞાનની છો અધીશ્વરી, શ્રુત જ્ઞાનની છો અધિપતિ, માં શારદે, માં ભગવતી, માં શારદે, માં ભગવતી. હું કરું પ્રાર્થના માં શારદે, કે સંવારજો મારી બુદ્ધિ, માં સરસ્વતી, માં શારદે, માં સરસ્વતી, માં શારદે. દેવવૃંદ તમોને સદા વંદે, દેવવૃંદ તમોને સદા વંદે, તમ નાહી મન રમણે રમે, કરુણામયી ભવતા
કરુણામયી ભવતારિણી મુજ તમ તિમિરને ભારતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી હું કરું પ્રાર્થના આપને હું કરું પ્રાર્થના આપને કે સુધારજો મારી મતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી ઘટ ઘટમાં તમારો વાસ છે ઘટ ઘટમાં તમારો વાસ છે તુજ દ્રષ્ટિથી અંજવાસ છે તુમ દ્રષ્ટિથી જ્ઞાન છે સેવે મનય ચરણે સદા સેવે મનય ચરણે સદા અજ્ઞાનતાને નિવારતી અજ્ઞાનતાને નિવારતી માં ભગવતી માં શારદે માં ભગવતી માં શારદે હું કરું પ્રાર્થના આપને કે સુધારજો મારી મતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो मनु भगवान ने बीजी एक पुत्री आकृति एना लग्न रुचि ऋषि साथे थया कराव्या छे मनु भगवाने लग्न समये कन्या ने कोई भाई न होय એટલે માવતરમાં પુત્ર સંતાન ન હોય તો કન્યાના માતા પિતાને ઘડપણમાં સહારો બને એ માટે કન્યાને પ્રથમ પુત્ર થાય તો એ પુત્ર કન્યાના માતા પિતાને સોંપી દેવો અને એ પુત્ર પછી એ કન્યાના માતા પિતાનો ગણાય અને કહેવાય અને ઓળખાય।
એ કન્યાનો ભાઈ કહેવાય. આવા લગ્ન એને આવા શરત સાથેના લગ્ન કરવામાં આવે તો એને વાલા ભક્તો પુત્રિકા ધર્મથી લગ્ન કર્યા એમ કહેવામાં આવે છે. મનુ ભગવાનને કોઈ દીકરો ન હતો અને દીકરીના લગ્ન કર્યા રુચિ ઋષિ સાથે. ત્યારે આ આકૃતિ એમના લગ્ન, એમને જો પુત્ર થાય પ્રથમ તો એ પુત્ર મનુ ભગવાનને સોંપી દેવો. આમ પુત્રિકા ધર્મથી વિવાહ કર્યા હતા અને થયો પણ પુત્ર પહેલો. એટલે શરત મુજબ એ પુત્ર મનુ ભગવાનને સોંપી દેવામાં આવ્યો છે વાલા ભક્તો. એટલે એ પુત્ર હવે મનુ ભગવાનનો પુત્ર કહેવાય છે. મનુ ભગવાને એનું નામ યજ્ઞ રાખ્યું છે. આ યજ્ઞ સ્વરૂપે પણ પ્રભુ આદિશક્તિનું જ પ્રાગટ્ય છે અને એ પણ ભગવાન જ કહેવાય છે. બોલીએ યજ્ઞ ભગવાન કી જય. હવે આકૃતિ અને રુચિ ઋષિ એમનું બીજું સંતાન દીકરી થઈ. એનું નામ દક્ષિણા પાડ્યું. એ રુચિ ઋષિ એમણે અને આકૃતિએ યજ્ઞ મનુ ભગવાન પાસે અને દક્ષિણા આ આકૃતિ અને રુચિ ઋષિ સાથે એ બંનેને મોટા થયા, બંનેના લગ્ન કર્યા. આમ તો થાય નહીં પણ સગા ભાઈ બહેન કહેવાય. વર કન્યા બે એના માતા પિતા એક જ, આકૃતિ અને રુચિ ઋષિ. તો પણ વાલા ભક્તો દીકરી એને અજાણી જગ્યામાં પરણાવવી, પછી તકલીફ પડે, સમજણ એની પરિપક્વતા જળવાય નહીં અને મનમાં તકલીફ ઊભી થાય. બંને સંબંધીઓ વેવાઈઓને એના કરતા જાણીતા હોય, ભલે ને સગા ભાઈ બહેન, તો એને પરણાવવા. કારણ કે મર્યાદા, શરમ એ કારણથી પણ તકલીફ ન થાય. ગમે ત્યારે એમને સમજાવી તો શકાય જ. આવી રીતે આ લગ્ન કરવામાં આવે છે. અને ઘણી વખત આપને પણ બધાને ખબર હશે વાલા ભક્તો કે મામા ભાઈના સંતાનો એ પણ ભાઈ બહેન જ થાય.
મામાનો દીકરો ભાઈ, એના પણ લગ્ન અત્યારે કરવામાં આવે છે. યોગ્ય ભગવાન અને દક્ષિણાના લગ્ન એટલે આકૃતિ અને રુચિ ઋષિના લગ્ન છે. તો આ એક પુત્ર યોગ્ય અને આ દક્ષિણા, બસ બેયને પરણાવ્યા. પછી ઈ બેયના સંતાનો 12 પુત્રો થયા હો. બેયને સગા ભાઈ બહેન હોવા છતાંય બેયને 12 દીકરાઓ. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઇદમ, કવિ, વિભુ, સ્વહન, સુદેવ અને રોચન. આ 12 દીકરાઓ જુઓ કેટલા આગળ વધ્યા, કેવા સુંદર સંસ્કાર. ઘણા એમ કે ને કે એક ગોત્રમાં ન પરણાવાય. અરે ભાઈ, અરે ઈ કે એક ગોત્ર કે એવો કોઈ પરણાવીએ તો સંતાનો થાય રુગ્ણ જેવા થાય. હવે કાંઈ નથી. ભાગવતજી કહે છે કે તમે ભગવાનની કૃપા સમજો, આનંદ કરો, અને કોઈ જાતના એવા ચુસ્ત નિયમો નથી. અરે આ ભગવાનની ભક્તિ આગળ બધા નિયમો એક બાજુ. અને આ 12 પુત્રો ઈ પણ ઇન્દ્ર બન્યા છે. 12 પુત્રો મરીચી ઋષિ તરીકે ઓળખાયા છે. અને આ 12 પુત્રના પિતા યજ્ઞદેવ, એ જુઓ એને કાંઈ દોષ ક્યાં આવ્યો? યજ્ઞદેવ આ સગી બેન દક્ષિણા સાથે વિવાહ કર્યા. એમને ક્યાં કઈ ભગવાનની અપકૃપા આવી ભાઈ? એમને યજ્ઞદેવને પ્રભુની બહુ કૃપા થઈ. તપની આગળ કાંઈ નથી નડતું વાલા ભક્તો. નિયમ, ટેક, ભક્તિ, તપ. આ યજ્ઞદેવ એ ઇન્દ્ર બન્યા છે. આને કહેવાય પ્રભુની કૃપા વાલા ભક્તો. મનુદેવનો સમય એટલે મનુપુત્રો, સપ્ત ઋષિ, તૃષિત દેવો, યજ્ઞ નારાયણ, જે ઇન્દ્ર બન્યા ઈ યજ્ઞદેવ. આ બધાનો સમયકાળ એ પીરિયડ એને મનુનો સમય કહેવાય છે, મનવંતર કહેવાય છે. હવે આપણે એક બીજી કન્યા અનુસૂયા, દેવહૂતિની બીજી એક કન્યા હતી. એના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા છે. એકવાર વાલા ભક્તો નારદજી કૈલાસમાં પહોંચ્યા. નારાયણ નારાયણ નારાયણ. કૈલાસમાં જઈને કહ્યું, દેવી પાર્વતીને કહ્યું, મને બહુ ભૂખ લાગી છે. માં પાર્વતીએ કહ્યું, ઋષિ આપ થોડા જ સમયમાં હું આપને ભોજન એમને સગવડતા વ્યવસ્થા કરું છું. ત્યારે નારદજીએ કહ્યું કે મારી પાસે થોડાક ચણા છે, એને શેકી આપો તો હું
ખાઈ પ્રતીક્ષા કરીશ પછી ભોજનની. પાર્વતીએ કહ્યું કે દેવર્ષિ, આ ચણા તો લોઢાના છે, એને કેમ શેકી શકાય? નારદજીએ કહ્યું કે સતીત્વના બળથી બધું શક્ય છે દેવી. તો પછી તમે સતીત્વમાં પાછળ કહેવાય. હમણાં જ મને અનસુયા સતીએ આ જ ચણા શેકીને જમાડ્યો. થોડાક મેં લીધા ચણા, આ ચણા તમે શેકી આપો. ત્યારે ફરીને કહ્યું છે કે દેવર્ષિ, આ ચણા શેકી ન શકાય, આ તો લોઢાના ચણા છે. ત્યારે નારદજીએ કહ્યું કે તો પછી આપના કરતા વધારે સતીત્વના બળમાં અનસુયા એ આગળ તો કહેવાય. આમ દેવર્ષિ નારદ એ ત્યાંથી કૈલાસમાંથી બ્રહ્મા વિષ્ણુ એમની પાસે ગયા છે અને ચણા શેકવા કહ્યું છે, પણ કોઈ ચણા શેકી શક્યા નથી. નારદજીએ ત્રણેયને કહ્યું કે તમારા કરતા સતીત્વ ના બળ અને તપ કાર્યોમાં અનસુયા સતી એ આગળ કહેવાય. પણ આ તો સ્ત્રી મહિલાઓ મોટે ભાગે એને ગુસ્સો આવે જ. જો કોઈ મહિલાને એમ કહો કે તમારા કરતા ઓલા ગોપી એ બહુ વધારે સરસ અભિનય કરે છે અને એમનું વર્તન વધારે સારું છે, તો ત્યારે એમને આને તો અભિમાન આવે જ. અને એ કે હવે જોયા એમાં શું હોય, અને તમને એવું લાગે તમે ક્યાં કઈ યોગ્ય નિર્ણય કરો છો, એટલે આવી રીતે ગુસ્સો કરે. એમ આ ત્રણેય ભગવાનના પત્ની એમણે ગુસ્સો કર્યો. સતી અનસુયા એમના કર્મો બાબત શંકા કરી ત્રણેય ભગવાનને કહ્યું, બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને કે તમે સતી અનસુયાની પરીક્ષા કરવા જાઓ. અને ત્રણેય ભગવાન સાધુનો વેશ લઈ અનસુયાના આંગણે ગયા છે. સતી અનસુયાને દ્વાર રે આવ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણે દેવોએ સાથે મળી લીધો સાધુનો વેશ. વંદન કરી માતા અનસુયા આવ્યા કુપીરની માહ્ય. અલખ ધણી ઉભા રહ્યા, ભિક્ષા દ્યોને મોરી વાત રે. કંદમૂળ ફળ લઈ આવ્યા આ માતાજી, ભિક્ષા લ્યો ને મહારાજ રે. ત્યારે કહ્યું કે સતી
અમારે આવી રીતે ભિક્ષા નથી જોઈતી. માતા તમારે ભિક્ષા જો દેવી હોય તો વસ્ત્રોનો કરો ત્યાગ રે. વસ્ત્રોનો ત્યાગ કરો અને ભિક્ષા આપો એમ કહ્યું છે. ત્યારે હવે તો સતી અનસુયા મૂંઝાણા. અત્રિ ઋષિ એમના પતિને પ્રાર્થના કરી, સ્મરણ કર્યું, એમની ધ્યાન કરીને રજા લીધી. અને અત્રિ એમના પતિ એમને પ્રેરણા કરી કે તમે જળની અંજલિ લઈ બધા દેવોને નાના નાના બાળક બનાવી દો તપના બળથી, સતીત્વના બળથી, અને પછી વસ્ત્રોનો ત્યાગ કરી અને એમને દક્ષિણ આ ભિક્ષા આપો. અને અનસુયા સતીએ જળની અંજલિ ભરી નાના નાના બાળકો બની ગયા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. પછી એમને કુટીરમાં લાવ્યા. ત્રણેય બાળકોને વસ્ત્રનો ત્યાગ કરી અને પૈપાન કરાવ્યું છે. આવી ભિક્ષા આપી છે. પૈપાન કરાવીને પછી તો પારણામાં સુવડાવ્યા છે. આવી ભિક્ષા જ્યારે મળે પ્રેમની, પછી તો ત્રણેય દેવો એમને બહુ નિંદર આવી. આવી નીંદ ક્યારેય નથી આવી. એવી ચીર નિંદ્રામાં પોઢી ગયા. ત્રણેય ભગવાનના પત્નીઓ પ્રતીક્ષા કરે છે, રાહ જોવે છે કે ત્રણેય ભગવાન ગયા ક્યાં, કેમ હજી સુધી આવ્યા નથી. અને ત્રણેય ભગવાનના પત્ની એ ભગવાનને શોધવા માટે નીકળી પડ્યા છે. રસ્તામાં નારાયણ નારાયણ નારાયણ. નારદજી મળ્યા, પૂછે છે કે દેવીઓ કેમ એકલી તમે, મારા ભગવાન ક્યાં છે? ત્યારે દેવીઓએ કહ્યું કે અમારે એ જ પ્રશ્ન આપને કરવાનો છે કે અમારા ભગવાન ક્યાં છે. આપણે તો બધી ખબર હોય છે, સંસારની ગતિવિધિ, કોણ ક્યાં શું કરે છે. આપ અમને કૃપા કરીને જણાવો. ત્યારે નારદજીએ કહ્યું કે સતી અનસુયા એમને ત્યાં ત્રણેય ભગવાન ચીર નિંદ્રામાં પોઢી રહ્યા છે. તમે ઓળખી નહીં શકો. નાના નાના બાળક બની ગયા છે. એક જ સરખા. ત્રણેય દેવીઓ એ તો મૂંઝાણી. કેવી રીતે ઓળખવા પોતાના પતિને? ત્રણેય એક જ સરખા લાગે. આપણે બે બાળકો જોડિયા સાથે આવે તો કન્યા હોય તો દો કલ્યા, અને પુત્ર હોય તો રામ ઓર શ્યામ એમ કહેવાય. અને બે એક જ સરખા લાગે હો. એમાં કાંઈ ફેર નહીં. કોઈ ઓળખી ન શકે કે આ રામ કે આ રામ, આ શ્યામ કે આ શ્યામ. એવા હોય એવું આપણે સાંભળ્યું છે, જોયું છે. પણ ભાગવતકારો જુઓ તો ખરા,
આ ત્રણેય ભગવાન નાના નાના બાળ એક જ સરખા, એવું ક્યારેય આપણે બહુ સાંભળ્યું નથી. આ તો ભાગવતજીમાં આવે છે કે ત્રણેય સરખા હોય એવું. અને આ તો પ્રભુની લીલા. એક સાથે 9 કે 10 કે અનેક ગણા હોય ને તો એ એક સરખા જ લાગે. આનું નામ પ્રભુની લીલા કહેવાય છે. ત્રણેય દેવીઓએ કહ્યું અનસુયા સતીને કે આપ અમને અમારા ભગવાન જેવા હતા એવા કરીને આપો, એવા સ્વરૂપમાં અમને સોંપો. ત્યારે સતીત્વના બળથી અને પ્રાર્થનાથી ત્રણેય ભગવાન એને સોંપી દીધા. બ્રહ્મા વિષ્ણુ મહેશ સાક્ષાત પ્રગટ થયા. સ્વભાર્યા પત્ની સાથે અનસુયા સતીને દર્શન આપ્યા છે. ઉપરાંત એવા અંશ જુદા કરીને પોતાનામાંથી આપ્યા. દત્ત, દુર્વાસા અને ચંદ્ર આ 3 પુત્રો તરીકે અંશ આપ્યા છે. અને ત્રણેયની સંયુક્ત સાથે મળીને એક ચોથી શક્તિ પણ ઉત્પન્ન કરી. આ ત્રણેય ભગવાને એને કહેવાય છે દત્તાત્રેય ભગવાન. આમ આપણી કથા એમાં દત્ત, દુર્વાસા અને ચંદ્ર એમના પ્રાગટ્યો થયા. દત્તાત્રેય ભગવાન એમનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. વાલા ભક્તો, દક્ષની 13 કન્યાઓમાં પેલી શ્રદ્ધા, એના શુભ લગ્ન. શ્રદ્ધાને શુભના નામે પુત્ર તથા વાયુના તથા ધારિણીના નામે 2 કન્યાઓ થઈ છે. શ્રદ્ધાને બીજી કન્યા મૈત્રી દક્ષની, એને પ્રસાદના નામે પુત્ર થયો છે. ત્રીજી દક્ષની કન્યા દયા, એને અભયના નામે પુત્ર થયો છે. ચોથી દક્ષની કન્યા શાંતિ, એને સુખના નામે પુત્ર થયો છે. પાંચમી કન્યા તૃષ્ટિ, એને મયના નામે પુત્ર થયો છે. છઠ્ઠી ક્રિયા, એને યોગના નામે પુત્ર થયો. સાતમી ઉન્નતિ, એને દર્પના નામે પુત્ર થયો. આઠમી બુદ્ધિ, એને અર્થના નામે પુત્ર થયો. નવમી મેઘાને સ્મૃતિના નામે પુત્ર થયો. 10મી તિતિક્ષાને ક્ષેમના નામે પુત્ર થયો. 11મી લજ્જા, એને પ્રશ્રયના નામે પુત્ર થયો. 12મી મૂર્તિ, એમને ત્યાં નર નારાયણના નામે 2 સંતાનો થયા. આ તમે જુઓ પ્રભુની લીલા કેવી. નર અને નારાયણ એ નામથી સંતાનો થયા. એ સમય જતા એને કૃષ્ણ અર્જુન ના નામથી પણ ઓળખવામાં આવે છે. 13મી કન્યા પૃષ્ટિને કોઈ સંતાન હતા નહીં. વધારાની બીજી 3 કન્યાઓ પૈકી સ્વાહાના લગ્ન અગ્નિ સાથે કર્યા તથા એક પિતૃ સાથે પરણાવી. અને સતી સૌથી નાની કન્યા મહાદેવજી સાથે પરણાવી. એટલે આ દક્ષની 13 + 3 એમ 16 કન્યાઓ
એના લગ્નની કથા કરી છે. વાલા ભક્તો, દેડકીએ પણ ઓમકારેશ્વર મહાદેવજીનું તપ કર્યું, પ્રદક્ષિણાઓ કરી અને એમના મૃત્યુ પછી બીજો જન્મ માધવી નામની બ્રાહ્મણ કન્યા તરીકે થયો અને ત્રીજો જન્મ તો લેવો જ નથી પડ્યો. આ મહાદેવજી પણ આવી કૃપા કરી છે. આ મહાદેવજીની કૃપા પણ એકવાર બ્રાહ્મણો, ઋષિઓ, બ્રહ્માજી, મહાદેવજી બધાએ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ શરૂ કર્યો અને એ યજ્ઞ એને વાજપેયી યજ્ઞ કહેવાય છે. આજે પણ આવો યજ્ઞ કરનારા એમના વંશ પેઢીઓ પછી પણ એને વાજપેયી તરીકે ઓળખવામાં આવે છે. આવું યજ્ઞનું મહત્વ છે. આ યજ્ઞમાં અચાનક દક્ષ રાજા પધાર્યા છે. અને દક્ષ રાજા એમનું બધાએ સ્વાગત કર્યું, સન્માન કર્યું છે. દેવો, ઇન્દ્ર, ઋષિઓ, બ્રાહ્મણો બધા પ્રણામ કરે છે. પણ બ્રહ્માજી અને મહાદેવજી એમણે કઈ નોંધ લઈ શક્યા નથી હો દક્ષના આગમનની, દક્ષની હાજરીની. મહાદેવજી તો સમાધિમાં હતા અને બ્રહ્માજી યજ્ઞના મહત્વના કાર્યમાં વ્યસ્ત હતા. દક્ષએ બ્રહ્માજીને તો એ તો પરમ પિતા છે બધાના, એમના ઉપર ગુસ્સો ન થાય, એમની ક્યારેય ભૂલ ન થાય એમ માનીને એમની કાંઈ નોંધ ન લીધી, ગુસ્સો ન કર્યો દક્ષએ બ્રહ્માજી ઉપર. પણ મહાદેવજી એમની નોંધ લીધી, એમના ઉપર ગુસ્સો કર્યો અને એના અભિમાન દક્ષને આવ્યું કે આ મહાદેવ એ મારો જમાઈ છે અને સસરાનું માન જાળવવાની ફરજ અને ધર્મ જમાઈનું હોય છે. એમ છતાંય એમને ધર્મ ચૂક્યો છે. મારું સન્માન ન કરવું પડે એટલા માટે સમાધિમાં હોવાનું નાટક કરે છે. આમ કરી અને દક્ષ રાજા એમણે ગુસ્સો મહાદેવજી ઉપર ઉતાર્યો અને બધાને પ્રસારણ કરીને કહ્યું કે હવે પછી આ મહાદેવ એમનું સ્થાન કે એમનો ભાગ કોઈ શુભ કાર્ય, યજ્ઞ કાર્ય કે એમાં રાખવો નહીં. આમ છતાંય કોઈ નહીં માને તો એ કાર્ય સફળ નહીં થાય. આ તબક્કે મહાદેવજીએ કોઈ નોંધ લીધી નથી હો. તીરથ ધારણ કર્યું છે પણ મહાદેવજીના ગણ
એમનાથી સહન ન થયું વાલા ભક્તો. દક્ષને શ્રાપ આપતા આ ગણોએ કહ્યું છે કે દક્ષને કોઈ મહાન ગણતા નહીં, એ કોઈ મહાન નથી, અને જો કઈ ગણશો તો તમે પણ મહાદેવજીના અપરાધી થશો, તમારે દંડ સજા ભોગવવી પડશે. અને બધાય સાંભળી લ્યો કે આ યજ્ઞનો ટૂંકા સમયમાં જ વિધ્વંસ થશે. આ યજ્ઞ સફળ નહીં થાય. દક્ષનો શ્રાપ સાંભળીને બધાય મૌન થઈ ગયા. ગણોનો શ્રાપ એવો આકરો. ગણોએ કહ્યું કે હે પંડિતો, ભૂદેવો, તમારે બધાએ વિદ્યા વેચી અને પેટ ભરવું પડશે. આવી જાહેરાત મહાદેવજીના ગણો, એનો ક્રોધ એ ભૃગુ ઋષિથી સહન ન થયો. ભૃગુ ઋષિએ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે દક્ષ બ્રાહ્મણ છે, મહાદેવજી એના જમાય છે, તો એ બંનેની કોઈ એવી ગોષ્ઠી વિવાદ એમાં આ ગણોએ શા માટે ઉશ્કેરાઈ જવું અને શ્રાપ દેવો? ગણોની કસૂર ગણી અને ભૃગુ ઋષિ એમણે શ્રાપ આપ્યો છે કે હે ગણો, ભૂત પ્રેત તમારા દેવ બનશે, તમે પણ પાખંડી થશો. આ દક્ષને અભિમાન આવ્યું એટલે એને ગુસ્સો થયો અને એટલે એમણે શ્રાપ આપ્યો. અને અભિમાન કેમ આવ્યું? તો બ્રહ્માજીએ એમને બધા યજ્ઞો એનો મુખ્ય અધિકારી નિયમો છે એટલે એને અભિમાન આવ્યું. પદ મળે એટલે અભિમાન મોટે ભાગે તો આવે જો. अरे 4 पैसे जो मिल जाते हैं ना तो ये सब दुनिया वाले मोटे भागे तो अपने आप को खुदा समझने लगते हैं. આટલું અભિમાન આવી જાય છે અત્યારે તો. અને પૈસા એના અભિમાનથી, મિલકત એના અભિમાનથી, સત્તા જૂથ એના અભિમાનથી આ ન કરવાના વર્તનો બધા કરતા હોય છે અને સમાજમાં જેમ ભાવે એમ વર્તન કરે. અને હવે તો તમે જુઓ ને કે એવા એવા એક આમ ઘુમાવે ને ત્યાં તો ક્યાં ને ક્યાં પહોંચી જાય. આવા મોટરસાયકલો નીકળ્યા છે, બહુ સ્પીડ, બહુ ગતિ, અને 300 કિલોમીટરની સ્પીડ. અને આવા અને ચલાવતા આવડે ભાઈ, આપણે તો સાયકલ બી ન આવડે. અને આવી રીતે હવે એને કોઈ રોકે ટોકે અટકાવે તો એ તો ભાઈ બધાને ફોન કરીને 500 માણસોને ભેગા કરીને પેલાને મારવા જાય. આવો ત્રાસ મોટે ભાગે હોય છે એટલે કોઈને કાંઈ કહી શકાય નહીં. બહુ જૂથવાદ અત્યારે ફેલાયેલ છે, બહુ અભિમાન અત્યારે પ્રવર્તમાન છે. એટલે બહુ ધ્યાન રાખવા જેવું. હજી તો કળીની શરૂઆત છે, છતાંય
અને એમના પિતા, પરિવાર, એમને પણ બહુ અભિમાન હોય હો, કે મારા પુત્રને કોઈએ કાંઈ કહેવું નહીં, એ મારો પુત્ર છે. અરે મોટી મોટી સત્તાઓ કે ભાઈ છોડ દો इसको, आपको पता नहीं वो मेरा पुत्र है, આમ કરીને અને એમનું માનવું પડતું હોય છે. એટલે આ અભિમાન અને ભગવાને જ્યાં સુધી અભિમાન એની સીમાએ ન પહોંચે ત્યાં સુધી ભગવાને એનો નાશ નથી કરતા. અભિમાન વધે તો ભગવાન નાશ કરે, અને અભિમાન વધારવા એવા કર્મો થાય તો ભગવાન એમને સજા કરે. શનિદેવ પણ તો જ જ્યાં સુધી એનો સમય ન આવે ત્યાં સુધી શનિદેવ પણ એ તો હસતા હોય છે કે બેટા તું અભિમાન કર લે ભાઈ, પણ મર્યાદામાં. હવે તું મર્યાદા ચૂકો છો. અને તમે જુઓ સમાજમાં નથી ઘણાયના હાથ પગ તૂટી ગયા હોય, પથારીમાં પડ્યું રહેવું પડે, કાંઈ ભોજન ન લઈ શકાય મુખમાં, આવું બધું અકસ્માત થાય, આવી ભયંકર ઈજાઓ થાય, અને રોતા રોતા ઘરના સભ્યોએ સેવા કરવી પડે કે આવું શું કામ કર્યું ભાઈ, તે શાંતિથી ધીમે ધીમે તારું જીવન પસાર કરવું હતું ને. આવો ત્રાસ સમાજમાં, જગતમાં, દુનિયામાં શા માટે ફેલાયો છે? અને તારે આવું ભોગવવું પડ્યું, અને અમારે તારી સેવા કરવી. ત્યારે સમાજના માણસો, ઘરના માણસો એ ખિન્ન થાય છે, અફસોસ કરે છે. અને પેલો જાતક એ અફસોસ કરે, પણ હવે શું? અબ પછતાએ ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત. પછી શું ફાયદો? પછી પછતાવો નકામો છે. ભાગવતકારો શીખવે કે અત્યારથી અભિમાન છોડવું. મહાદેવજી એ ભૃગુ ઋષિનો શ્રાપ પણ કઈ બોલ્યા નથી. મહાદેવજી પરમ શ્રોતા છે, સમાધિમાં હંમેશા રહે છે. કૈલાસ પર્વત ત્યાંથી દંડકારણ્ય સુધી, કુંભજ ઋષિના આશ્રમ સુધી ચાલીને ગયા છે. અને ભાગવત કથા સાંભળો. મહાદેવજીને જરાય અભિમાન નહીં, પણ સતી એમના પત્ની, એમને તો અભિમાન કે કથામાં હવે પછી શું આવશે એની અમને ખબર છે. એટલે એ કુંભજ ઋષિ એમની કથા પણ સાંભળી શક્યા નથી. જરા કે અભિમાન હોય તો પરમ શ્રોતાઓ કથા નહીં ઉતરે, હૃદયમાં અસર નહીં કરે, ચિત્ત કથામાં નહીં ચોટે. માટે અભિમાન છોડી દેવું, આવું કથામાં કહેવામાં આવ્યું છે. બધાય વક્તાઓ એ વિદ્વાન જ કહેવાય. બધા વક્તાઓ એ ભગવાનની કૃપા ધરાવનારા કહેવાય છે, ભક્તિ કરનારા કહેવાય છે. બધા વક્તાઓ એ વિષ્ણુનું રૂપ જ છે. એટલે કોઈ વક્તા એનાથી કદાચ જીભ, આ તો જીભ છે ભાઈ, કાંઈ અવડું બોલાઈ જાય
તો કોઈએ એનું અવળું નોંધવું નહીં, ટીકા નિંદા કરવી નહીં, એવો બોધ આપ્યો છે. કારણ કે આ તો સ્લીપ ઓફ ટંગ થઈ જાય, સ્લીપ ઓફ માઇન્ડ થઈ જાય, તો એનાથી એ બધું ક્ષમાના પાત્ર છે ભાઈ. વક્તાઓને શું બહુ તો અલબત્ત થોડું થોડું એવું પોતાની અસર ઊભી કરવા માટે હોય તો કઈ એની ટીકા નિંદા ન કરાય, એના તરફ રાગ દ્વેષ ભાવ ન કરાય, એમ આ મહાદેવજી એમની કથામાં કહેવામાં આવ્યું છે. વાલા ભક્તો, અને એમ કહેવામાં આવ્યું છે કે આપણે આ જગતમાં કોની તરફે અને શા માટે કરવી ભાઈ? શા માટે આખી દુનિયાથી વેર રાખવું? શા માટે આપણે વેર રાખવાથી શું પ્રાપ્ત થઈ જવાનું છે? આવો બોધ આપવા માટે વાલા ભક્તો એમ કહેવામાં આવ્યું છે કે જીવવું થોડું ને એ તારે કોનાથી બગાડવું? એકલા જાઉં, આ દુનિયા છે મુસાફિર ખાનું. અને નથી આપણે બીજા પણ એવા કહેવાનું કે આદમી મુસાફિર હૈ, आता है जाता है, आते जाते रस्ते में यादें छोड़ जाता है. એટલે એકલા આવ્યા એકલા જાઉં, આ દુનિયા છે એક મુસાફિર ખાનું. જીવવું થોડું ને એ તારે કોનાથી બગાડવું? કોણ છે વેરી, કોણ છે વાલું, અને ખમૈયાના ખમી જાવું. જીવવું થોડું ને તારે કોનાથી બગાડવું? પ્રભુની કૃપા એ જ જીવનમાં ખાસ હો. સતી મહાદેવજી કથા સાંભળવા ગયા, એમને કથામાં ચિત્ત ન ચોંટ્યું. પછી તો મહાદેવજીએ સ્પેશિયલ કથાઓ આયોજિત કરી કે આવો દેવી, તમને હવે કથા હું સંભળાવું. સ્પેશિયલ ભાગવતો પેલા એકવાર નહોતું સંભળાયું અમર કથા, પછી એ સાથે લઈ ગયા દંડકારણ્યોમાં, અને ત્રીજી વાર પણ મહાદેવજી તો કલ્યાણ કરવા માટે વારે વારે કરે છે, પણ પોતાના જ કર્મ આપણને બધાને કથા, ભક્તિ, સત્કર્મ એનાથી વંચિત રાખે છે. પ્રભુ તો કૃપા કરે છે, પણ આપણા અપકર્મ, પાપકર્મ એના કારણથી આપણે નથી આવા કર્મ કરી શકતા, આપણને જ્ઞાન નથી મળતું. સ્પેશિયલ કથા સંભળાવવાનું આયોજન કર્યું તો પણ સતીનું ધ્યાન કથામાં નથી રહ્યું. ઉપરથી વિમાન અને એમાં બધા જાતા હતા આકાશ માર્ગે. સતીએ પૂછ્યું કે નાથ, આ બધા દેવો અને બધા ભગવાન ને બધા ક્યાં જાય છે? શું છે આ બધું પૃથ્વી ઉપર આયોજન, અને ક્યાં, શા માટે? ત્યારે ભગવાન મહાદેવજીએ કહ્યું કે તમને હું સ્પેશિયલ કથા સંભળાવું છું, તમે કથામાં ધ્યાન આપો ને મેરે ભાઈ. સતી દેવી
તો અહીંયા આપણે પણ સ્પેશિયલ કથા સંભળાવીએ છીએ. તમે 2 કે 4, બસ એક, કોઈ ન હોય તોય અમે કથા સંભળાવીએ છીએ. તો જેમ આ બાજુમાં બધા પાડોશીઓ સાંભળે છે, જોવે છે, યુટ્યુબમાં પ્રતાપભાઈ વ્યાસ સર્ચ કરીને કથાઓ વારે વારે આખો દિવસ દરમિયાન જોવે છે. તો મહાદેવજીએ કહ્યું, તમે કથામાં ધ્યાન આપો ને, તમે શા માટે બીજે કોઈ જગ્યાએ ધ્યાન આપો છો? પણ સતી માયના નથી. મહાદેવજીએ કીધું, તો મારે કથા તમને સંભળાવી નથી. મહાદેવજીએ કથા એક બાજુ રાખી દીધી. સતી એમણે મહાદેવજીને કહ્યું છે કે મારે જાવું, મારા પિતાને ત્યાં યજ્ઞ છે, તો એમાં એમના આમંત્રણની જરૂર નહીં. મહાદેવજીએ કહ્યું, આપ જઈ શકો સતી, પણ મારાથી ન અવાય. આમંત્રણ, માન, સન્માન, અને તમારા પિતાએ ખાસ મારી સાથે વેર વૃત્તિ સંતોષવા માટે જ આ યજ્ઞ કર્યો છે. આ અત્યારે મોટે ભાગે સમાજમાં એવું હાલે જ છે ને કે એમણે કથા કરાવી કે હા, તો એના કરતા બીજા વક્તાઓને બોલાવો, મોટો ખર્ચો કરો, આપણે કથા કરાવો. એની કથાથી આગળ અને ભવ્ય કથા થાય એવી કથા કરાવો. અત્યારે આવું બહુ હાલે છે સમાજમાં. અમે તો વક્તા તરીકે બધાને એવો બોધ આપીએ છીએ કે ભાઈ રહેવા દો. આ હુતાતુસી એને હુતાતુસી દેખાદેખી એના કારણથી કથાનું ફળ નહીં મળે, એના કારણથી કથાનો લાભ નહીં મળે. એટલે તમે ભક્તિ કરો, ભક્તિના આશ્રયથી કથાઓ કરો અને કરાવો. દક્ષિણા માટે કોઈ યજમાનને ખોટી રીતે એની પ્રશંસા ન કરવી, વધારે દક્ષિણા આપે એટલા માટે એના વખાણ 7 દિવસ ન કરવા, પ્રશંસા કરવી, વખાણ કરવા, કથા કેવી, તો આ પ્રભુ આદિશક્તિ પોથીજીમાં છે, એમની પ્રશંસા કરો મેરે ભાઈ, તો ભક્તિ હો જાएगी. એ જ ઉત્તમ વક્તા છે કે જેની આંખો હંમેશા નીચે હોય. કથામાં કોણ બેઠું, કથામાં કોણ શું કરે છે, એનું ધ્યાન વક્તાઓ નથી રાખતા. એવા વક્તાઓ પણ અત્યારે મહાદેવના અંશ સ્વરૂપ પણ હોય છે. કલિયુગમાં આવા વક્તાઓ કથા કહેવા વાળા હોય છે. અમને પણ ઘણીવાર દાદા અમારે કથા કરાવવી, આપ શું લેશો? એ પહેલા અમને તમે જણાવી આપો, થોડો ખ્યાલ આપો, દક્ષિણા કેટલી આપવી પડશે, તો પછી અમારે બજેટમાં ખ્યાલ રહે. કથા કરવી છે એટલે તો અમે તો એમ કે ભાઈ તમારાથી પહોંચાય તો આપવું, ન પહોંચાય તો કાંઈ નહીં. અમને બધાને આપવા વાળો તો આ પરમાત્મા આદિ શક્તિ ઈ જ આપે છે. અમારે ભક્તિ કરવી, અમે ભક્તિ કરવાના હેતુથી આપણે ત્યાં આવીને કથા કરી જાય છે. આને કહેવાય મોહ રહિત માનસ, અભિમાન રહિત આત્મા. સતી તો સમજ્યા નથી, ગયા છો
સૌથી પહેલા વહેલા માને મળ્યા છે અને માએ સારી સલાહ આપી છે કે બેટા તું ધીરજ રાખજે, તારા પિતા એને તો અભિમાન થયું છે, તું શાંતિ રાખજે, ગુસ્સો ન કરતી. અને આ માં એ જ આવું કહી શકે હો સંતાનોને. એ માં જન્મ આપનારી હોય કે આદિ શક્તિ સ્વરૂપ હોય, માં તે માં જ. બીજું બધું નકામું છે ભાઈ એના સિવાય. માટે એના વિશે એમ કહેવામાં આવ્યું છે કે ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માતરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનની એટલે જન્મ આપનારી માં, પણ આદ્ય શક્તિમાં એમની જોડ નહીં મળી શકે હો. એના જેવા બીજા કોઈ તમને નહીં મળી શકે. માટે અને સતીએ તો પિતાનું ધ્યાન વારે વારે ખેંચ્યું, પણ પિતાએ ઈરાદાપૂર્વક અપમાન કર્યું છે દીકરીનું. વાલા ભક્તો, ક્યારેય કોઈ સંજોગોમાં દીકરીનું અપમાન ન કરાય એમ ભાગવતજી આ ઉત્તમ બોધ આપે છે. પરિણામ તમે જોઈ શકો છો કે સતીને ગુસ્સો ચડ્યો અને પિતાનું અભિમાન એટલું બધું, તો સતીએ યજ્ઞકુંડમાં પ્રવેશ, યજ્ઞકુંડ વાળી જગ્યાએ જઈને અગ્નિદેવને પ્રાર્થના કરી છે કે હે અગ્નિદેવ, મારે આ પિતા કે જેને આટલું અભિમાન છે એની દીકરી તરીકે નથી હવે જગતમાં રહેવું અને ઓળખાવું. સતીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો છે અને સતી એનો દેહ બળવા લાગ્યો છે. મહાદેવજીને ખબર પડી, જટામાંથી મહાદેવજીએ રુદ્ર ગણ પ્રગટ કર્યો છે અને આજ્ઞા કરી કે જાઓ દક્ષના યજ્ઞનું નાશ કરો, વિધ્વંસ કરો. રુદ્રગણે પણ બધાને પકડી પકડીને યજ્ઞમાં હોમી દીધા છે. દક્ષનું પણ માથું એક પકડીને માથું જુદું કરીને યજ્ઞમાં હોમી દીધું છે. એટલે હવે યજ્ઞ કોણ કરી શકે? આ પૂરો યજ્ઞનો વિધ્વંસ કર્યો છે, જે ફરી વખત રિપેર ન થાય, ઉત્પન્ન ન થાય, એને કહેવાય વિધ્વંસ. મહાદેવજીને ગુસ્સો વધ્યો છે. મહાદેવજીનો ગુસ્સો વધારે સમય જો આવી રીતે રહે તો પૃથ્વી એનો નાશ થાય, પ્રલય થઈ જાય, પૃથ્વી પાતાળમાં વહી જાય, ત્યારે પૃથ્વીથી સહન ન થાય. એટલે વાલા ભક્તો, આદિશક્તિ દુર્ગામાં એમની પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી છે બધાએ ભક્તોએ ભેગા થઈને. અને દુર્ગામાં એમની પ્રેરણાથી
એમના સૂચનથી સુદર્શન ચક્ર એનાથી પ્રભુએ મહાદેવજીના હાથમાં સતીનો દેહ હતો એના ટુકડા ટુકડા કરાવી નાખ્યા. મહાદેવજીને સતીના દેહમાં મોહ ઉત્પન્ન થયો હતો એટલે મહાદેવજીએ આવો ગુસ્સો કર્યો હતો. સતીના દેહના ટુકડાઓ જે જગ્યાએ પૃથ્વી ઉપર પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. શક્તિ સ્વરૂપે ત્યાં આજે પણ માં બિરાજે છે. બધા ભક્તોની ઉપર કૃપા કરે છે. બધા ભક્તોના કષ્ટો દૂર કરે છે. જે જગ્યાએ જીભ પડી ત્યાં જ્વાલા માતા, નેત્ર પડ્યા ત્યાં નૈના દેવી, ધડ પડ્યું ત્યાં ચામુંડામાં, આમ કુલ 51 જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ છે. અને મહાદેવજી હવે એને શાંત કેમ કરવા? આપણે બધા મહાદેવજી એમની ભક્તિ કરીએ અને મહાદેવજી એમને શાંત કરવા જેમ બધા ઋષિઓ, પંડિતો, ભગવાન એમણે પ્રાર્થના કરી હતી એવી રીતે આપણે પણ મહાદેવજીને રાજી કરવા એને પ્રાર્થના કરીએ તો તમે બધા સાથે પણ જોડાઈ શકો, બોલી શકો. ત્રિપુરારી ओ भोले भंडारी विषधारी ओ भूतों के स्वामी हम सब आए हैं तुम्हारे धाम में आओ ना हमारी पुकार पे त्रिपुरारी ओ भोले भंडारी विषधारी और भूतों के स्वामी हम सब आए हैं तुम्हारे धाम में आओ ना हमारी पुकार पे गले में माला सर्प बिराजे गले में माला सर्प बिराजे वहाँ मांगे पार्वती धूप दीपक लेकर के दर पे भक्त करे तेरी आरती एक बार आओ तरस दिखाओ हम भी दास है तेरे हो कैलाशी काशी के वासी तुम हो अविनाशी जटा में गंगाधार के हम सब आए हैं तुम्हारे धाम में त्रिपुरारी ओ भोले भंडारी विषधारी और भूतों के स्वामी हम सब आए हैं तुम्हारे धाम में आओ ना हमारी पुकार के आओ ना हमारी पुकार पे भस्मासुर को तूने मारा भस्मासुर को तूने मारा भक्त को तो तारा रे जब जब भीड़ पड़ी भक्तों पर छोड़ समाधि आया रे जय जय शंकर जय जय शंकर जय प्रलयंकर जय हो गौरी शंकर दिल से चाहे के नित उठ जाए तुम्ही को मनाए प्रभु कर दो भव से पार रे कि हम सब आए हैं तुम्हारे धाम में
त्रिपुरारी ओ भोले भंडारी, लेवो जी स्तुति हमारी, तेरा ही आधार है कि हम सब आए हैं तुम्हारे द्वार पे। भूतनाथ बाबा भूतों के स्वामी, भूतनाथ बाबा भूतों के स्वामी, अन्न धन का भंडार भरो, हर लो हर लो हर लो हर लो दुख हमारा, जीवन का कल्याण करो, जीवन का कल्याण करो। बालक तेरा सेवक तेरा, बालक तेरा सेवक तेरा, महिमा गाए तेरी, सारे जग को सुनाए। त्रिपुरारी ओ भोले भंडारी, लेओ जी स्तुति हमारी, कि तेरा ही आधार है, हम सब आए हैं तुम्हारे धाम पे, हम सब आए हैं तुम्हारे द्वार पे। आ सुंदर मजानी स्तुति મહાદેવજીની હો। જ્યાં જ્યાં હૃદય પડ્યું ત્યાં વૈષ્ણવ દેવી, વિદ્યા પડી ત્યાં વિદ્યા દેવી, આવી રીતે શક્તિપીઠની સ્થાપના થઈ છે। આવી રીતે શક્તિપીઠ આ કામાક્ષી દેવી, લલિતા દેવી, એવા 51 જગ્યાએ આ શક્તિપીઠ અને બધા પ્રાર્થના કરે, જીવનું કલ્યાણ કરે છે। મહાદેવજી એ તો કૃપા કરી પ્રગટ થયા ભક્તોને મદદ કરવા। એ તો ભોળાનાથ છે ને। એક પત્ર બીલી પત્ર, एक जल का लोटा, बस महादेव जी को चढ़ाओ, महादेव जी तरत राजी थाय छे भक्तों ने। अने नथी आपणे बधाय कहता कि चपटी भभूत में सारा खजाना लूटा दिया है वो महादेव जी। महादेव जी तो कहूं कि जाओ, कोई पण मृत मरेल होय एનું માથું લઈ આવો। તો સેવકો ગયા, બકરો હતો મરેલો, એમનું મસ્તક લઈ આવ્યા। મહાદેવજીએ ગુરુ અગત્ય ઋષિ એમને આજ્ઞા કરી, એમને મંત્રોચ્ચાર કર્યા ગુરુએ। મહાદેવજીની કૃપા થઈ, દક્ષ જીવિત થયા। આનું નામ ગુરુની કૃપા કહેવાય। ગુરુ એ મોક્ષ પણ આપી શકે, સજીવન પણ કરી શકે, અને ગુરુ કષ્ટ પણ દૂર કરી શકે। ગુરુ એના દર્શન કરવાથી જ્ઞાનમાં વધારો થઈ જાય છે। ગુરુની પૂજા કરવાથી કલ્યાણ થાય છે। પૂજા માટે ચરણ ગુરુના એનું મહત્વ કહ્યું છે વાલા ભક્તો। ज्ञान मूलम गुरुर्मूर्ति, पूजा मूलम गुरुर्पदम, मंत्र मूलम गुरुर्वाक्यम, मोक्ष मूलम गुरुर्कृपा। गुरुनी कृपा थाय ने वाला भक्तो तो मोक्ष पण मळी शके छे।
દીકરીનું અપમાન કરવાથી આ દક્ષ રાજા એમણે દીકરીને ગુમાવવી પડી છે કાયમી રીતે. દીકરી તો તુલસીનો ક્યારો કહેવાય છે વાલા ભક્તો. અને ઘરમાં એક ઘરમાં એક દીકરી તો જો હોય, આપણે નથી મકાનમાં રહેતા તો મકાન એમાં આપણે તુલસીજી આંગણામાં નથી રાખતા, તો એમ દરેક ઘરમાં એક દીકરી તો જ ઘરમાં ક્યારેય કષ્ટ ન આવે. દીકરીથી બધું કલ્યાણ આખા કુટુંબનું થઈ શકે છે. ભાગવતની કથા હરિનામ સ્મરણ કરવાનું શીખવે છે. કોઈ તરફ ઝેર ન રાખવું, વેર ન રાખવું, એવું આપણને શીખવામાં આવે છે. અને આપણને એવો બોધ આપવામાં આવે છે. માટે હરિનું સ્મરણ કરવું. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. આવો રે ગાઓ રે નાચો રે રાસ રચાઓ રે. આવો રે કાના રે ગોકુલ કે પ્યારે. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. વનમાલી મુરલી ધારી ગોવર્ધન ગિરિવરધારી. નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. આવો રે ગાઓ રે ગોકુલ કે પ્યારે. ગાઓ રે નાચો રે રાસ રચાઓ રે. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. હે મોર મુકુટ ધારી કાના પીતાંબર ધારી. ગોપી અનુસંગ રાસ રચાએ મોહન મુરલી ધારી. આવો રે કાના રે રાસ રચાઓ રે. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. વાલા ભક્તો, સ્વાદ અને વાદ એનાથી દૂર રહેવું બસ, તો જીવનનું કલ્યાણ જ થશે. કોઈનું કાંઈ પડાવી લેવાની નીતિ રાખવી એ ક્યારેય સુખ નહીં આપે. અને જ્યારે આપણી ચતુરાઈ, આપણા દુષ્કર્મ હોય તો તમે બચી શકવાના નથી. એકવાર એક ઝાડ ઉપર બે પક્ષીઓ આનંદ કરતા હતા. સંત એમને જોયું કે આને ક્યાં ખબર છે કે હમણાં જ જંગલી બિલાડો એમને ખાઈ જશે.
મૃત્યુ કરશે એમનું. એ સાંભળી ગયા, એમને ખબર પડી ગઈ બંને પક્ષીને, અને ત્યારે બંને ઉપર ઉપર ઉડવા માંડ્યા કે હાલો ભાગીએ, મોતથી બચીએ, નહીતર મર્યા. જંગલી બિલાડો પહોંચી ન શકે એટલા ઉપર આપણે જઈએ. અને ઉપર તો ગયા, થાયકા. ગરુડ પક્ષી અતિ ઝડપથી ઉડે. એને વિનંતી કરી કે ભાઈ, જંગલી બિલાડાથી અમારું મૃત્યુ છે, અમને તમે બચાવવા બહુ ઉપર લઈ જાઓ કે ત્યાં જંગલી બિલાડો આવી જ ન શકે. ત્યારે વાલા ભક્તો, ગરુડજીએ પણ મદદ કરી. જગતમાં બધા મદદ કરશે, પણ બચી નહીં શકાય હાનિથી, કાળથી, મૃત્યુથી. એ નોંધવા પાત્ર વાત છે. એટલે બહુ ઉપર 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 ઉપર, અરે ચોટી ઉપર મોટો પર્વત એટલો ઊંચો, ત્યાં ગયા. અને ગરુડજી પણ થાક્યા. એમણે વિશ્રામ કર્યો અને કહ્યું કે તમારો આભાર, હવે અમારે મૃત્યુથી બચી શકાશે. અહીંયા નહીં આવી શકે બિલાડો. ગરુડજી તો ગયા. આજુબાજુમાં તપાસ કરી, પક્ષીઓને એક બખોલ જેવું એવું દેખાણું પર્વતમાં. તો એમાં ગયા કે અહીંયા તો હવે આવી ન શકે, આટલે ઉપર તો જંગલી બિલાડો. તો એ બખોલમાં ગયા બે પક્ષી, અને બખોલમાં બિલાડો હતો એ ખાઈ ગયો, મારી નાખ્યા બંનેને. મોતથી કોઈ બચી શકતું નથી વાલા ભક્તો. માટે મોતથી બચવાનું કરવું પણ નહીં. પતિ પત્ની, પત્નીનું નામ કાયમ રાખવા વાચસ્પતિ એમણે બ્રહ્મસૂત્ર નામનું પુસ્તક વેદોના જ્ઞાન માટેનું લખ્યું. એનું નામ ભ્રાંતિ રાખ્યું છે. એની પત્નીનું નામ ભ્રાંતિ હતું, એટલે એનું નામ પોતાની સાથે જોડવા, નહીતર એનું નામ બ્રહ્મસૂત્ર રાખવાનું હતું. પણ આ તો એમ કહેવામાં આવે છે કે કાયમી નામ જળવાય એના માટેના બધા પ્રયત્નો કરતા હોય છે. મૃત્યુંજય મંત્ર એ આધાર તરીકે લેવામાં આવ્યો છે. ભાગવતકારો, પંડિતો એમણે આ કથામાં શીખવ્યું છે. એ મૃત્યુંજય મંત્ર પ્રમુખ મંત્ર છે. એનું મહત્વ ઘણું છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત. આ મૃત્યુંજય મંત્ર એનો અર્થ એવો છે કે હે પ્રભુ ત્રિનેત્રવાળા, તમે બધે જ છો. જેમ સુગંધ બધે જ છે, વ્યાપ્ત છે, એમ તમે બધે ફેલાયેલા છો. બધાનું પોષણ કરનારા છો. અમે તમારું પૂજન કરીએ છીએ. કાકડીનું ફળ પાકી જાય તો એ વેલાથી છૂટું પડે, વેલાને તકલીફ ન પડે, ફળને તકલીફ ન પડે. તો આવી રીતે પ્રભુ અમારું જીવન પૂરું થાય ત્યારે
સગા સંબંધી એમને પણ તકલીફ ન પડે, એટલે વેલાને અને ફળ એટલે અમને કોઈ તકલીફ ન પડે, એવી રીતે અમારું મૃત્યુ થાય એવી કૃપા કરો પ્રભુ. આવી રીતે મૃત્યુંજય મંત્ર એનું મહત્વ સમજાયું છે. માર્કંડ ઋષિની કથા પણ કહેવામાં આવી છે. મુકુંદ ઋષિ, માર્કંડ ઋષિ, એ મુકુંદ ઋષિ અને એના પત્ની મનસ્વીની દેવી એમણે મહાદેવજીનું તપ કર્યું, પુત્રની માગણી કરી. એના નસીબમાં ન હતો, છતાંય અલ્પ આયુષ્ય વાળો દીકરો આપ્યો. એનું આયુષ્ય પૂરું થવાનું હતું ત્યારે એમને દીકરામાં માયા જાગી, મોહ જાગ્યો અને પાછા ઉદાસ કે હવે પુત્ર હમણાં જતો રહેશે. એના પુત્ર માર્કંડ એમણે મહાદેવજીની આ મૃત્યુંજય મંત્રથી આરાધના, ઉપાસના, જપ કર્યા. મહાદેવજી પ્રગટ થયા. યમરાજા એને લેવા માટે આવ્યા તો મહાદેવજીએ યમરાજાને આજ્ઞા કરી કે કેમ આપ? ત્યારે યમરાજાએ કહ્યું તેમનું આયુષ્ય પ્રભુ પૂરું થઈ ગયું. ત્યારે મહાદેવજીએ કહ્યું છે કે એમનું આયુષ્ય હવે અનેક ગણું વધારી દઉં છું. આમ મહાદેવજીએ કૃપા કરી અને આજે માર્કંડ એમનું આયુષ્ય પૂરું નથી થયું, હજી પણ જીવે છે. એની આ કથા એનાથી એ રાજી થાય છે અને માર્કંડ આપણને પણ કૃપા કરે છે, શક્તિ આપે છે. કથાની મંત્રની બહુ અસર થાય છે વાલા ભક્તો. મંત્રોથી ધનબળ, બુદ્ધિબળ, શરીર બળ મળે છે. એ ત્રણેયની બધા મનુષ્યોને જીવને જરૂર પડે છે. આ ત્રણેય બળ ઉપરાંત આધ્યાત્મ બળ પણ મળે છે. આ આધ્યાત્મ બળ એ દુર્યોધન, રાવણ, કંસ એમની પાસે નહોતું, એટલે એમને સફળતા નથી મળી. પણ મંત્રની ઉપાસના, આરાધના, સાધના કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. મંત્ર સિદ્ધ થાય પછી તો એક જ વાર મંત્ર બોલો ને, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મેવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતા. એક જ વાર મંત્ર, બસ, પછી એની અસર થાય છે. આને કહેવાય મંત્ર સિદ્ધ કર્યો એમ. અને ચંદ્રદેવ એમણે પણ આ મૃત્યુંજય મંત્રની ઉપાસના કરી છે. સોમનાથ ત્યાં ચંદ્રદેવે આ મંત્રથી મહાદેવજીને પ્રગટ કર્યા છે. મૃત્યુંજય સ્વરૂપે મહાદેવજી એ જગ્યાએ પ્રગટ થયા છે અને કૃપા કરી છે. આજે પણ એ સોમના નાથ, ચંદ્રના નાથ તરીકે ઓળખાય છે. વાલા ભક્તો, આ દિવ્ય કથા. અને હવે આપણે મૃત્યુ બે પ્રકારે હોય. અકસ્માતથી કતલ કરે, ખૂન કરી નાખે તો એને કહેવાય આકસ્મિક મૃત્યુ. કમોત કહેવાય, આપઘાત, એ પણ કમોત કહેવાય. અને વિધિનું વિધાન એ મુજબનું મૃત્યુ.
તો એને કહેવાય મૃત્યુ. તો મૃત્યુ એ અવસર છે, ઉત્સવ છે. મૃત્યુ જ અનિવાર્ય, જરૂરી. મૃત્યુ આ શરીર છોડવા માટેનું કારણ બને અને તો જ મોક્ષ મળે છે. આ શરીર છોડવું તો ફરજિયાત છે, એને જ કહેવાય મૃત્યુ. અને સત્કર્મોનું ફળ આ શરીર છૂટ્યા પછી જ મોક્ષ મળે છે. વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ છીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ ભગવાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા,